શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં 9મું પ્રકરણ રાષ્ટ્રીય આવક. અને આજે આપણે જોવાના છે રાષ્ટ્રીય આવકના બે સૌથી વધારે મહત્વના ખ્યાલો, જેમાંનો એક છે જીડીપી અને બીજો છે એનડીપી. તો વારાફરતી આપણે જોઈ લઈએ કે જીડીપી અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અને એનડીપી અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે ભારત સરકાર જ્યારે રાષ્ટ્રીય આવક ગણે છે તો આ બંને ખ્યાલોને સતત ધ્યાનમાં લઈને કામ કરે છે. એટલે બંને ખ્યાલો સમજવા માટે ખાસ જરૂરી છે. તો સૌપ્રથમ જીડીપી એટલે શું તેનું ફૂલ ફોર્મ જોઈએ તો જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અથવા એમ કહીએ તો ચાલે જીડીપી એટલે કુલ આંતરિક પેદાશ. આ જીડીપી છે. હવે કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું પેદાશ પણ એના માટે કહેવાય છે. અને આ ખ્યાલ દેશના અર્થતંત્રમાં અને રાષ્ટ્રીય આવકની ગણતરી માટે ખૂબ જ અગત્યનો મહત્વનો છે એમ કહી શકાય. હવે આ જીડીપી અથવા તો કુલ આંતરિક પેદાશ શું છે તો કે વર્ષ દરમિયાન દેશની હદમાં એટલે દેશની સરહદની અંદર દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને શું કહેવાય? કુલ આંતરિક પેદાશ. શોર્ટમાં એમ યાદ રાખવું હોય તો રાખી શકાય કે ભારત દેશની અંદર એક વર્ષના સમયગાળામાં દેશના નાગરિકો હોય તો દેશના નાગરિકો, વિદેશના હોય તો વિદેશના, આ બધા દ્વારા જેટલું ઉત્પાદન થાય એના બજાર મૂલ્યને શું કહેવાય? કુલ આંતરિક પેદાશ કહેવાય. જો આ ખ્યાલની અંદર દેશની સરહદ ખૂબ જ અગત્યની છે. એટલે ખાસ અહીંયા જીડીપી ગણતી વખતે, જીડીપી સમજતી વખતે એ ધ્યાનમાં રાખવાનું છે કે જીડીપીનો ખ્યાલ દેશની સરહદની અંદર જેટલું ઉત્પાદન થાય છે એને ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યો છે. એટલે ફરીવાર જીડીપી એટલે શું કે દેશની જે સરહદ છે આપણી ભારત દેશની, એ સરહદની અંદર કોઈના પણ દ્વારા, એ પછી ભારતનો નાગરિક ભારતમાં ઉત્પાદન કરે તોય ચાલે, અમેરિકાનો, બ્રિટનનો, ચાઇનાનો, જાપાનનો, ફ્રાન્સનો, કોઈ પણ દેશનો ભારતમાં આવીને ઉત્પાદન કરે ને તોય ચાલે. પણ ઉત્પાદન ક્યાં થયેલું હોવું પડે? ભારતની અંદર થયેલું હોવું પડે, તો જીડીપીમાં ધ્યાનમાં લેવાય. અને જો એટલે જ કીધું છે કે વર્ષ દરમિયાન દેશની સરહદની અંદર, એ પછી દેશનો નાગરિક હોય તોય ચાલે ને વિદેશનો નાગરિક હોય તોય ચાલે, કોઈ પણ ચાલે, પણ ઉત્પાદન દેશની સરહદની અંદર થયેલું હોવું તોય જોઈએ, તો એના ઉત્પાદનના બજાર મૂલ્યને જીડીપી એટલે કે કુલ આંતરિક પેદાશ કહી શકાય. એટલે આ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે કે જીડીપીમાં સરહદ એ સૌથી વધારે મહત્વની બાબત છે. તો સરહદની અંદર જેટલું ઉત્પાદન થાય એને જ ધ્યાનમાં લેવાય. સરહદની બહાર ઉત્પાદન થાય એને ધ્યાનમાં લેવાય નહીં. પછી ગમે એ ઉત્પાદન કરે તોય ધ્યાનમાં લેવાય નહીં. હવે કઈ કઈ મહત્વની બાબતો જીડીપીમાં છે? સૌથી પહેલી બાબત એ છે કે એની અંદર જીડીપીમાં દેશના અને વિદેશના નાગરિકો દેશની હદમાં જેટલું ઉત્પાદન કરે એ ગણવામાં આવે. તો આપણે વ્યાખ્યામાં પણ જોયું કે દેશના અને વિદેશના નાગરિકો જે ઉત્પાદન કરે છે પણ ક્યાં ઉત્પાદન કરે? દેશની સરહદની અંદર, એને ધ્યાનમાં લેવાય. બીજું ખાસ આપણા માટે અગત્યનું કે દેશના નાગરિકો વિદેશમાં ઉત્પાદન કરે કે વિદેશમાંથી આવક મેળવે તો એ ધ્યાનમાં કે ગણતરીમાં લેવાય નહીં. સપોઝ ભારતના નાગરિકો અમેરિકામાં, જાપાનમાં, ગમે એ દેશમાં ગયા અને ત્યાં ઉત્પાદન કર્યું, ત્યાંથી આવક મેળવી અને પછી ભારત લઈ આવ્યા, તો એને ધ્યાનમાં લેવાય નહીં. કેમ ધ્યાનમાં ન લેવાય? કારણ કે એ બધું ઉત્પાદન કે મેળવેલી આવક દેશની સરહદની બહાર છે, એટલે ધ્યાનમાં લેવાય નહીં. એટલે કોઈ પણ ભારતીય નાગરિક વિદેશમાં જઈને ઉત્પાદન કરે, વિદેશમાં જઈને આવક મેળવે તો એ ઉત્પાદન કે આવક જીડીપીની ગણતરીમાં લેવાતા નથી. ત્રીજું કે જીડીપીનો ખ્યાલ કેમ એટલા મહત્વનો છે? કારણ કે જીડીપીના ખ્યાલ દ્વારા દેશોની આર્થિક સરખામણી થઈ શકે. તમારે જાણવું હોય કે ભારત દેશ અને અમેરિકા દેશ બંને આર્થિક રીતે કેટલા સમૃદ્ધ છે અને કયો દેશ આર્થિક સમૃદ્ધિમાં આપણા કરતાં આગળ છે કે પાછળ છે, એ કમ્પેરિઝન સરખામણી કરવી હોય તો પણ જીડીપીનો ખ્યાલ ઉપયોગી છે. બીજું કે દેશની આર્થિક પ્રગતિ દર્શાવી હોય કે ભૂતકાળની સરખામણીમાં વર્તમાન સમયમાં કેટલી પ્રગતિ કરી, અન્ય વિકાસશીલ દેશોમાં આપણા વિકાસશીલ દેશે કેટલી પ્રગતિ કરી, એ દર્શાવવા માટે પણ આ જીડીપીનો ખ્યાલ સૌથી વધારે મહત્વનો છે. બરાબર? એટલે એક શબ્દમાં કેવું હોય તો જીડીપી એટલે શું કે દેશની સરહદની અંદર થયેલું જે ઉત્પાદન છે એનું બજાર મૂલ્ય, એ દેશની સરહદની અંદરનું બજાર મૂલ્ય એટલે આપણા માટે શું બની જાય? કુલ આંતરિક પેદાશ અથવા તો જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે જીડીપી એક વખત આપણને મળી જાય એટલે જીડીપી ઉપરથી આપણને મળે એનડીપી.
એટલે કે શું? નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે ચોખ્ખી આંતરિક પેદાશ. હવે ચોખ્ખી આંતરિક પેદાશ છે શું છે? જો ચોખ્ખી આંતરિક પેદાશ માત્ર એક ખાસ વસ્તુને સમાવે છે અને એ છે ઘસારો. તો એની અંદર ઘસારાને ખાસ ધ્યાનમાં લેવાય છે ચોખ્ખી આંતરિક પેદાશ ગણતી વખતે. કઈ રીતે? જો આપણને એવું કીધું છે કે ઘસારો ક્યાંથી આવે રાષ્ટ્રીય આવકમાં, તો એમ કીધું છે કે ઉત્પાદનની પ્રક્રિયા જ્યારે પણ થાય ને કોઈ ધંધામાં, ત્યારે જેટલા એના ઉત્પાદનના સાધનો છે, દાખલા તરીકે જમીન મૂડી શ્રમ નિયોજક તો છે જ, પણ એને ડિટેલમાં જોઈએ તો કે યંત્રો છે, મકાનો છે, ઓજારો છે, આ બધાને ઘસારો લાગુ પડે. હવે મૂડી ઘસારો એટલા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કે આ બધી ધંધાની એક પ્રકારની મિલકત કહી શકાય, અને મિલકતને જે ઘસારો લાગે એ કહેવાય મૂડી ઘસારો. એટલે આ બધા જ સાધનો, ઉત્પાદનના સાધનો ઉત્પાદનમાં કામ કરે છે, તો પરિણામ શું આવે કે બધા સાધનોને ઘસારો લાગે. ઘસારો લાગે એટલે પરિણામ શું આવે કે અમુક સમય પછી સાવ બિનઉપયોગી બની જાય. 5 વર્ષ કે 10 વર્ષ કે 20 વર્ષ પછી કાંઈ કામના જ ન રહે. હવે કામના ન રહે એટલે શું પરિણામ આવે? આપણે એને બદલવા પડે, એની જગ્યાએ નવા લાવવા પડે. બીજું પણ એવું પ્રોબ્લેમ થાય કે ઘણી બધી વખત જે સાધનો, ટેકનોલોજીવાળા જે સાધનો આપણે વાપરીએ છીએ, બરાબર, એ સાધનો નકામા બની જાય. કેમ નકામા બને? કારણ કે ટેકનોલોજી બદલાઈ જાય. હવે ટેકનોલોજી બદલાય તો પછી આપણે એ ટેકનોલોજીનો વપરાશ કરવા માટે સાધને બદલવું પડે. એટલે બે વસ્તુ થાય, એક તો ઘસારો લાગે, અને ઘસારો લાગવાને કારણે બિનઉપયોગી ઉત્પાદનનું સાધન બને તો એ બદલવું પડે, અને નવી ટેકનોલોજી આવે જૂનીના સ્થાને તો પણ ઉત્પાદનનું સાધન બદલવું પડે. એટલે જ્યારે પણ તમે ઉત્પાદનના સાધનો આ ઘસારાને લીધે કે નવી ટેકનોલોજીના લીધે બદલો, ત્યારે જે ખર્ચો થાય એને ઘસારામાં ધ્યાનમાં લેવાય. અને આ ઘસારાને જીડીપીમાંથી જો આપણે બાદ કરીએ, આજે જીડીપી ભણ્યા, એ જીડીપીમાંથી ઘસારાને જો બાદ કરીએ એટલે આપણને શું મળે? એનડીપી મળે. એટલે આ રીતે કહી શકાય જો કે ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવામાં આવે તો આપણને શું મળે છે? ચોખ્ખી આંતરિક પેદાશ મળે. આનું સૂત્ર પણ બની શકે તો કે એનડીપી બરાબર જીડીપી માઇનસ ઘસારો મળે. એટલે આખી જીડીપીની જે ગણતરી થઈ એ જીડીપીનો જે આંકડો મળે એમાંથી ઉત્પાદનના સાધનોને લાગેલો ઘસારો આપણે માઇનસ કરીએ એટલે આપણને શું મળે છે? તો કે એનડીપી મળી શકે, એટલે કે ચોખ્ખી રાષ્ટ્રીય આંતરિક પેદાશ આપણને મળી શકે. બરાબર, તો આ બંને ખ્યાલો જીડીપીના છે, ઉપરાંત રાષ્ટ્રીય આવકના છે. ઉપરાંત બીજા બે ખ્યાલો છે, એક છે જીએનપી અને બીજો છે એનએનપી. એની સમજૂતી પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.